विद्यार्थी मित्रों नमस्कार। के.एन.एम.पी. पटेल सार्वजनिक विद्यालय अमरोली मांथी बहादुरभाई एस गामित आजना ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों आज आपणे धोरण 10 विषय गुजराती विषयांक नंबर 11 जेनु शीर्षक से स्वीकारीने आ पद्य आपणे शीखीशुं। स्वीकारीने काव्यना साहित्य प्रकार से उर्मी काव्य, कविनु नाम से कलापी। कवि कलापीनो जन्म 26/1/1874 અને અવસાન 9/6/1900 માં થયું હતું। વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો કવિ કલાપીનું ભર યુવાન વયે એટલે કે માત્ર ને માત્ર 26 વર્ષની ઉંમરે એમનું દુઃખદ અવસાન થયું હતું। આ પૃથ્વી પરનું એમનું આયુષ્ય માત્ર 26 વર્ષનું હતું। એટલા માટે કવિ કલાપીને યુવાનોના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે। એવા કલાપીએ લખેલું કાવ્ય એટલે ઉર્મી કાવ્ય સ્વીકારીને એ આપણે આજે શીખીશું। સૌપ્રથમ કવિ કલાપીનો આપણે પરિચય જોઈશું। कवि कलापीनु मूल नाम सूरसिंहजी तख्तसिंह गोहिल से एटले के सूरसिंहजी तख्तसिंहजी गोहिल ए कलापीनु मूल नाम अने कलापी ए कविनु उपनाम से। कवि कलापीनो जन्म अमरेली जिल्लाना लाठीना राजवी परिवार में थयो हतो। कलापीनो केकारो संग्रह में तेमनी कवि तरीकेनी प्रतिभानो परिचय थाय छे। कवि कलापीए मात्र ने मात्र एक ज काव्य संग्रह लख्यो हतो, कलापीनो केकारो। अने कलापीनो केकारो मांथी ज आ स्वीकारीने काव्य आपणे जोवाना छे। प्रकृतिना मनोहारी दृश्यों अने मानव हृदयना भावो तेमनी कवितामां केंद्र स्थाने छे। काश्मीरनो प्रवास तेमनो प्रवास ग्रंथ छे। विद्यार्थी मित्रों एमणे काश्मीरनो प्रवास कर्यो अने काश्मीरनो प्रवास कर्या पछी एमणे पुस्तकनुं पण सर्जन कर्युं। एनु नाम से काश्मीरनो प्रवास। आ काव्य में प्रकृति जगत, आ काव्य एटले स्वीकारीने काव्य में प्रकृति जगत, प्राणी जगत साथेनु सौहार्द अने सौंदर्य दृष्टि ने आवरी लीधा छे। प्रकृति जगत, प्राणी जगत साथेनु सौहार्द, साथेनु साहुज्य अने सौंदर्य दृष्टि ने एमणे आवरी लीधी छे। काव्यनायक युवान ने वार्ता कहे छे के काव्यनायक एटले कवि कलापी युवान स्वीकारीने वार्ता एटले अटकावता कहे छे के तू आ संहार रहेवा दे, तू आ संहार एटले नाश करवानुं रहेवा दे। आ आखुं विश्व संतनो आश्रम छे। वेदोनी वसुधैव कुटुंबकनी भावना અહીં વણાયેલી છે। આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જે છે તે એકરૂપ છે। વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે, એનો આત્મા કે એના ગીત નહીં મળે। વિદ્યાર્થી મિત્રો અહીં કવિ सौंदर्यनो एटले सुंदरतानो एक मूळगामी प्रश्न करे छे कि
તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ એટલે મૃત કે નિર્જીવ શરીર જ મળશે, એ પક્ષીનો આત્મા કે એના ગીત ક્યારે પણ નહીં મળે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. આપણે એમ માનીશું કે કવિએ શરીરની સુંદરતાની વાત કરી છે. શરીરની સુંદરતાની વિદ્યાર્થી મિત્રો વાત નથી કરી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યના અંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા એટલે દયા રાખવાની વાત કવિએ અહીં કહી છે. એટલે વસુદેવ કુટુંબકની ભાવના કાવ્યના અંતે આપણને કવિએ પ્રગટ કરી છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર સૃષ્ટિ તરફ આપણે દયા, માયા, કૃપા રાખવાની કવિએ આપણને એક શીખ આપી છે. અને આ કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણની અંદર છંદ પણ ભણવાના છે. તો અહીં આપણે એક છંદ એટલે અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદ એટલે વિદ્યાર્થી મિત્રો કે પંક્તિની અંદર 16 અક્ષર હોવા જોઈએ. કેટલા અક્ષર? 16 અક્ષર હોવા જોઈએ. 8 અક્ષરના 2 ચરણ અથવા 4 ચરણ. એક પંક્તિમાં 16 અક્ષર હોવા જોઈએ. એ અનુષ્ટુપ છંદનું બંધારણ છે. એમાં આપણે વ્યાકરણના મુદ્દા જોઈશું ત્યારે અનુષ્ટુપ છંદ વિશે હું તમને વિસ્તૃત સમજ આપીશ. પરંતુ અનુષ્ટુપ છંદ 16 અક્ષરમાં રચાયેલો છે. કહેવાનો મતલબ અનુષ્ટુપ છંદની અક્ષર સંખ્યા 16 છે. એટલું તમારે અત્યારે યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કલાપીનો કેકારો માંથી આ કાવ્ય એટલે આ ઉર્મી કાવ્ય લેવામાં આવ્યું છે. આપણે આ ઉર્મી કાવ્યની શરૂઆત કરીએ. કવિએ જે શીર્ષક આપ્યું છે શિકારી. શિકારી એટલે વિદ્યાર્થી મિત્રો શિકાર કરનાર. શિકારી એટલે વિદ્યાર્થી મિત્રો શિકાર કરનારને આપણે શિકારી કહીએ છીએ. અહીં કવિ એટલે કાવ્ય નાયક શિકારીને શિખામણ આપે છે. શું આપે છે વિદ્યાર્થી મિત્રો? શિખામણ આપે છે. એ પહેલી પંક્તિમાં આપણે જોઈશું. રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના કૃતા આવી વિશ્વ આશ્રમ સંતનું. કવિ પ્રથમ પંક્તિમાં આપણને એટલે અનુષ્ટુપ છંદમાં રચાયેલી પંક્તિમાં કવિ શિકારીને શિખામણ આપે છે કે રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના કૃતા આવી વિશ્વ આશ્રમ સંતનું. કવિએ એકનો એક શબ્દ 2 વખત પ્રયોજ્યો છે. એટલે એકના એક શબ્દની પુનરુક્તિ કવિએ કરી છે કે રહેવા દે. એક વખત કવિ કહેતો નથી, પણ શિકારીને કવિ 2 વખત કહે છે કે રહેવા દે આ સંહાર એટલે નાશ કરવાનું યુવાન તું, ઘટેના કૃતા આવી વિશ્વ આશ્રમ સંતનું. અહીં આપણે શબ્દ જોઈશું. સંહાર એટલે નાશ, અને કૃતા એટલે નિર્દયતા, ઘાતકીપણું, અને આશ્રમ એટલે સંતનું નિવાસસ્થાન. વિદ્યાર્થી મિત્રો, કવિ શિકારીને શિખામણ આપતા કહે છે કે હે યુવાન, તું આ પૃથ્વી પર સંહાર કરવાનું એટલે નાશ કરવાનું રહેવા દે. આ પૃથ્વી પર જે પરમાત્માએ સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે,
અને એ સુંદર સૃષ્ટિની અંદર જે કુદરતે રચેલી જે સુંદરતા અને એ સુંદરતાનો નાશ કરવાનો, એટલે કહેવાનો મતલબ પંખીનો નાશ કરવાનું તું રહેવા દે. એટલા માટે કવિ એક વખત નથી કહેતો, પરંતુ 2 વખત કહે છે કે રહેવા દે, રહેવા દે. એક વખત આપણે કોઈ માણસને કહીએ તો એ કાને ન ધરે, અને બીજી વખત કહીશું તો જરા એના કાનમાં એ વાત ઉતરશે. એટલે અહીં કાવ્ય નાયક એટલે કવિ કલાપી શિકારીને, એટલે યુવાન શિકારીને કહે છે કે હે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે, તું શિકાર કરવાનું છોડી દે, રહેવા દે. તને આવી નિર્દયતા એટલે ઘાતકી પણ, જેનામાં દયા, માયા, પ્રેમ નથી, એને આપણે કહીશું ક્રૂરતા. તને આવી નિર્દયતા શોભતી નથી. તને ઘટે એટલે શોભતી નથી. તને આવી નિર્દયતા શોભતી નથી. તારું આ ઘાતકી પણ તને શોભાસ્પદ નથી. વિશ્વ આશ્રમ સંતનું સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. વિદ્યાર્થી મિત્રો, કવિ યુવાન શિકારીને શિખામણ આપતા કહે છે કે હે યુવાન, તું આ નાશ કરવાનું રહેવા દે, રહેવા દે. તને આવી નિર્દયતા, તને આવી નિર્દયતા, ઘાતકીપણું તને શોભતું નથી. કેમ કે આ સમગ્ર વિશ્વ જે છે એ સમગ્ર વિશ્વ સંતોનું નિવાસસ્થાન છે, સંતોનો આશ્રમ છે. માટે આ સંતોના આશ્રમોમાં, કહેવાનો મતલબ જ્યાં સાધુ સંતો વસે છે એવા વિશ્વની અંદર આ વસુધૈવ કુટુંબકની ભાવના કવિ પ્રગટ કરતા લખે છે કે આખું વિશ્વ સંતોનો આશ્રમ છે. એ સંતોના આશ્રમમાં તને આવી નિર્દયતા, પક્ષીનો સંહાર કરવાનું તને શોભતું નથી. માટે તું આ સંહાર કરવાનું રહેવા દે, રહેવા દે. કવિ આગળ કહે છે, પંખીડા, ફૂલડા, રૂડા, લતા, આ ઝરણા તરુ, ઘટેના કૃદ્રષ્ટિ અહીં ત્યાં, વિશ્વ સૌંદર્ય કુમળું. અહીં કવિ આપણને શબ્દનો અર્થ આપે છે કે પંખીડા એટલે પક્ષીઓ, અને ફૂલડા એટલે ફૂલો, રૂડા એટલે સારા, સુંદર, લતા એટલે વેલ, વેલો, ઝરણા એટલે ઝરણું, તરુ એટલે વૃક્ષ, ઝાડ, અને ક્રૂર એટલે ક્રૂદ્રષ્ટિ એટલે નિર્દય નજર, ઘાતકી નજર, સૌંદર્ય એટલે સુંદરતા. વિદ્યાર્થી મિત્રો, આગળ યુવાન શિકારીને કવિ કહે છે કે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ છે, સુંદર ફૂલો છે, સુંદર લતાઓ છે, અને કલકલ કરતા ઝરણાઓ અને વૃક્ષો વગેરે છે. અને આ પંખીઓથી, આ ફૂલોથી, આ લતાઓથી, અને કલકલ કરતા વહેતા ઝરણાઓથી, અને આ પૃથ્વી પર ઉગેલા વૃક્ષોથી આ સૃષ્ટિ કેવી સુંદર લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ સૃષ્ટિમાં જો પંખીઓ ન હોય, ફૂલો ન હોય, લતાઓ અને કલકલ કરતા વહેતા ઝરણા ન હોય, અને વૃક્ષો ન હોય, તો આ સૃષ્ટિ કેવી લાગે? પણ આ પંખીઓથી, ફૂલોથી, લતાઓથી, ઝરણાઓથી અને વૃક્ષોથી આ સૃષ્ટિ કેટલી સુંદર લાગે છે. અને કવિ લખે છે, ઘટેના ક્રૂર દૃષ્ટિ અહીં ત્યાં, વિશ્વ સૌંદર્ય કુમળું. આવી સુંદર સૃષ્ટિમાં તને, તારી પાસે રહેલી આવી નિર્દય ઘાતકી દ્રષ્ટિ તને ક્યારે પણ શોભતી નથી. આવી સુંદર સૃષ્ટિને તો માણવાની હોય વિદ્યાર્થી મિત્રો. આવી સૃષ્ટિને તો જોઈને આનંદ લેવાનો હોય. ત્યાં કવિ શિકારીને કહે છે કે ત્યાં તને આવી નિર્દય ઘાતકી દ્રષ્ટિ તને ક્યારે પણ શોભતી નથી.
આ વિશ્વ જેટલું કોમળ છે એટલું જ સુંદર પણ છે. આ વિશ્વ એટલે આ દુનિયા જેટલી સુંદર છે એટલી કોમળ પણ છે, અને એના લીધે જ આ સૃષ્ટિ આજે શોભી રહી છે. માટે હે યુવાન શિકારી, તો આવી સુંદર સૃષ્ટિ પર તું ઘાતકી નજર કરે એ તને ક્યારે પણ શોભાસ્પદ બની શકતી નથી. કવિ આગળ કહે છે યુવાન શિકારીને, તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ કૃતા મથે, તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. કવિ કહે છે કે તીર એટલે બાણ, તીર એટલે બાણ. વિદ્યાર્થી મિત્રો, શિકારી પાસે તીર હોય અને બાણ હોય, કેમ કે એ તીર મારીને પક્ષીનો શિકાર કરે છે. એટલે તીર એટલે બાણ, વ્યર્થ એટલે ફોગટ, વ્યર્થ એટલે ફોગટ, નકામું, મથું, મથું એટલે પ્રયત્ન કરવો, મથામણ કરવી, પ્રયત્ન કરવો, મથામણ કરવી, કિંતુ એટલે પણ, અને સ્થૂલ એટલે મૃત કે નિર્જીવ શરીર, સ્થૂલ એટલે મૃત કે નિર્જીવ શરીર. કવિ કહે છે તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ કૃતા મથે, તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. તીર એટલે બાણ, વ્યર્થ એટલે ફોગટ, નકામું, મથું એટલે પ્રયત્ન કરવો, મથામણ કરવી, કિંતુ એટલે પણ, સ્થૂળ એટલે મૃત કે નિર્જીવ શરીર, જેનામાં જીવ નથી એમ કહે છે નિર્જીવ શરીર. કવિ કહે છે કે હે યુવાન, તીર મારીને પક્ષી મેળવવા તું નાહકનો એટલે વ્યર્થનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. હે યુવાન, તીર મારીને પક્ષી મેળવવા તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જે શિકારી હોય એ શિકારીમાં કોઈના પ્રત્યે દયા, પ્રેમ, ભાવના જોવા મળતી નથી. એટલે એના માટે કવિ નિર્દયતા શબ્દ વાપરે છે. જેનામાં દયાનો ભાવ ન હોય વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવામાં આવે છે? નિર્દય કહેવામાં આવે છે. એટલે કવિ કહે છે હે યુવાન શિકારી, તું પક્ષીને તીર મારીને પક્ષી મેળવવા તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. તીરથી તને પક્ષી, પક્ષી એટલે વિદ્યાર્થી મિત્રો પક્ષીની સુંદરતા નહીં મળે, પરંતુ કેવળ ને કેવળ તને માત્ર ને માત્ર પક્ષીનું સ્થૂળ મૃત શરીર જ મળી શકે. હે યુવાન શિકારી, તું એમ માને છે કે તીરથી તને પક્ષી એટલે પક્ષીનું શરીર મળશે. તું તીર મારીને પક્ષીનું સૌંદર્યનો નાશ કરે છે, માટે તને માત્ર ને માત્ર પક્ષીનું મૃત નિર્જીવ શરીર જ મળી શકે. ક્યારે પણ તું પક્ષીને મેળવી શકતો નથી. એટલે કહેવાનો મતલબ કવિનો કે હે યુવાન શિકારી, તીરથી તને પક્ષી એટલે પક્ષીની સુંદરતા ક્યારે પણ મળી શકવાની નથી, પરંતુ કેવળ એટલે માત્ર માત્ર એ સ્થૂળ એટલે પક્ષીનું મૃત નિર્જીવ શરીર જ તને મળી શકશે. પક્ષીની સુંદરતાને તું ક્યારે પણ પ્રાપ્ત કરી શકશે નહીં. કવિ આગળ કહે છે પક્ષીને પામવાને તો શાનો તું સુણ ગીતને, પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. કવિ અહીંયા શબ્દ આપે છે આપણને. પક્ષીને પામવાને તો છાનો એટલે છુપાઈને ચૂપચાપ, સુણ એટલે સાંભળ, સુણ એટલે સાંભળ, હૈયામાં એટલે હૃદયમાં, તહને એટલે તને. કવિ કહે છે હે યુવાન શિકારી,
પક્ષીને પામવાના તો છાનો તો સુણ ગીતને, હે યુવાન શિકારી, પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત એટલે કલરવ સાંભળ. હે યુવાન શિકારી, તારે પક્ષીને જ પ્રાપ્ત કરવું છે, પક્ષીને જ મેળવવું છે, તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત કલરવને તું સાંભળ. વિદ્યાર્થી મિત્રો, વહેલી સવારે આપણે ઉઠીએ ત્યારે પક્ષીઓ પોતે પોતાના કંઠમાંથી અલગ અલગ પ્રકારના અવાજો કાઢે છે. એનો કલરવ આપણને સાંભળવાનો ગમે છે અને એનાથી આપણને એક પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે. માટે કવિ શિકારીને કહે છે કે તારે પક્ષીને જ પ્રાપ્ત કરવું છે, પક્ષીને જ મેળવવું છે, તો તું છુપાઈને કોઈક જગ્યાએ તું છુપાઈને પક્ષીના ગીતને તું સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. પક્ષીને પ્રાપ્ત કરવું છે તો ક્યાંક છુપાઈને તું શું કર, પક્ષીના મધુર કલરવને સાંભળ. તું પક્ષીના મધુર કલરવને સાંભળશે તો ખરેખર પક્ષી તેના પ્રભુ સાથે એટલે તેના સર્જનહાર સાથે તને ખરેખર તને ક્યાં મળશે? હૈયામાં, એટલે તારા હૃદયમાં તને મળશે. માટે હે યુવાન શિકારી, તો પક્ષીનો સંહાર કરવાનું, નાશ કરવાનું રહેવા દે. કવિ લખે છે આગળ કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. વિદ્યાર્થી મિત્રો, કવિ અહીં આપણને કહે છે કે સૌંદર્ય એટલે સુંદરતા, વેડફી દેવું એટલે નાશ કરી દેવું. કવિ કહે છે કે સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે. સૌંદર્યનો નાશ કરવાથી, પક્ષીનો શિકાર કરવાથી પક્ષીની સુંદરતા નહીં જ મળે. કહેવાનો મતલબ કે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. તમે વિદ્યાર્થી મિત્રો પ્રવાસ જાઓ, તમે જોશો તો જગ્યાએ સુંદરતા આપણને જોવા મળે છે. પણ કહેવાય છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સૃષ્ટિમાં કંઈ કેટલી જગ્યાએ સુંદરતા તો છે જ, ને સૌંદર્યથી આ ભરેલી સૃષ્ટિ છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એ સુંદરતાને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. અને આગળ કવિ લખે છે કે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. વિદ્યાર્થી મિત્રો, એ સુંદરતાને પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડશે. શું કેળવવી પડશે વિદ્યાર્થી મિત્રો? સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડશે. એને નાશ કરવાથી એને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. જો આ સૃષ્ટિમાં જે સુંદરતા જે છે એ સુંદરતાને માણવી હોય, એ સુંદરતાને લહાવો લેવો હોય તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. એટલા માટે કવિ કહે છે કે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સુંદરતાને પ્રાપ્ત કરવી હોય, સુંદરતાને માણવી હોય તો સૌથી પહેલાં આપણી દ્રષ્ટિને બદલવી પડશે. આપણી દ્રષ્ટિમાં આપણે પરિવર્તન લાવવું પડશે. સૌંદર્યને માણવું હશે તો સૌંદર્ય દ્રષ્ટિ આપણે કેળવવી પડશે. તો જ આપણે આ સૃષ્ટિની સુંદરતાને આપણે પ્રાપ્ત કરી શકીશું. ખરેખર કવિ કલાપીના કહેવાનો મતલબ એવો છે કે જો આપણી આંખોમાં સુંદરતા હશે તો આપણે સુંદરતાને પ્રાપ્ત કરી શકીશું. સૌંદર્યના હાલાત, સૌંદર્યનો લહાવો આપણે લઈ શકીશું. કવિ આગળ કહે છે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. કવિ કહે છે એક શબ્દ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, પૂજવું એટલે આદર કરવો.
સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એનો ઉપભોગ છે. પૂજવું એટલે આદર કરવો અને ઉપભોગ એટલે આસ્વાદ લેવો. ઉપભોગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આસ્વાદ લેવો. કવિ કહે છે કે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્યનો આસ્વાદ માણવો હોય, સૌંદર્યનો લહાવો લેવો હોય તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ એટલે સાયુજ્ય છે. સૌંદર્ય માણવું, સૌંદર્યનો આસ્વાદ લેવો એ તો પ્રભુ સાથેનું જોડાણ એટલે સાયુજ્ય છે. પણ એ સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. પણ વિદ્યાર્થી મિત્રો, સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું આપણું જોડાણ છે. કેમ કે સુંદરતાને પ્રગટ કરવી એ મારા તમારા હાથમાં નથી, પણ એ પરમાત્માના હાથમાં છે. એટલે સૌંદર્યને માણવું, સૌંદર્યનો આસ્વાદ લેવો એ તો પ્રભુ સાથેનું આપણું જોડાણ છે, સાયુજ્ય છે. પણ એ જ સૌંદર્યનું આપણે જતન કરવું જોઈએ, તેનો આપણે આદર કરવો જોઈએ. એ તો ખરેખર પ્રભુ સાથે આનંદ માણવા જેવું છે. કોની સાથે વિદ્યાર્થી મિત્રો? પ્રભુ સાથે, પરમાત્મા સાથે આપણે આનંદ માણવા જેવો છે. માટે વિદ્યાર્થી મિત્રો, કવિ આપણને એક અહીંયા સૂચન પણ કરે છે કે એ સુંદરતાને આપણે જતન કરવું જોઈએ, એનો આપણે આદર કરવો જોઈએ. અને એ સુંદરતાનું જતન કરવું, સૌંદર્યનો આસ્વાદ લેવો, એનો આદર કરવો એ તો ખરેખર પ્રભુ સાથેનો આનંદ માણવા જેવો છે. માટે કવિ શિકારીને કહે છે કે હે શિકારી, તું સંહાર કરવાનું રહેવા દે, રહેવા દે. અને અંતિમ પંક્તિમાં કવિ આપણને કહે છે કે રહેવા દે, રહેવા દે આ સંહાર યુવાન તું, રહેવા દે, રહેવા દે આ સંહાર યુવાન તું. પહેલી પંક્તિમાં જે કાવ્યની શરૂઆત કરી હતી એ જ પંક્તિ દ્વારા કવિ આ કાવ્યનો અંત પણ કરે છે, કે કહે છે કે રહેવા દે, રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાય તેમાં કંઈક ભળવું ભલું. કવિ કહે છે કે હે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે એટલે છોડી દે, છોડી દે. ચારે બાજુ આદ્રતા, આદ્રતા એટલે ભીનાશ, મૃદુતા, માયાળુપણું, છાય એટલે છવાયેલી, સમાયેલી, પથરાયેલી, ક્યાંય એટલે કંઈક, થોડું, અને ભલું એટલે સારું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લી પંક્તિમાં કવિ આપણને પ્રથમ પંક્તિમાં જે વાત કરી હતી એ જ વાતને ધ્યાનમાં લઈને આપણને સમજાવે છે કે હે યુવાન, તું આ સંહાર કરવાનું એટલે પક્ષીનો શિકાર કરવાનું રહેવા દે, રહેવા દે. ચારે બાજુ આદ્રતા, આદ્રતા એટલે ભીનાશ, મૃદુતા, ચારે બાજુ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ચારે બાજુ આદ્રતા છવાયેલી છે, પથરાયેલી છે. તેમાં આપણે થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણા સૌનું શું છે વિદ્યાર્થી મિત્રો? ભલું છે. જો ચારે બાજુ આદ્રતા, મૃદુતા, માયાળુપણું પથરાયેલું છે, તેમાં વિદ્યાર્થી મિત્રો આપણો પણ થોડો ઘણો સાથ સહકાર હશે. અને થોડો ઘણો સાથ સહકાર આપણે આપીશું, એમાં જ મારું અને તમારું સૌનું શું રહેલું છે વિદ્યાર્થી મિત્રો? ભલું છે. માટે કવિ શિકારીને કહે છે કે હે શિકારી, તું પક્ષીનો સંહાર કરવાનું, નાશ કરવાનું તું રહેવા દે, રહેવા દે. કેમ કે ચારે બાજુ આદ્રતા છવાયેલી છે, તેમાં આપણે થોડો ઘણો સાથ સહકાર આપીશું, એમાં જ મારું, તમારું અને સૌનું ભલું રહેલું છે. માટે કવિ શિકારીને વારંવાર એક વખત નહીં પરંતુ 2 વખત કહે છે કે તું આ પંખીનો સંહાર કરવાનું રહેવા દે, રહેવા દે. કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો, જો આપણે પંખીનો સંહાર કરીશું તો ખરેખર આ સુંદરતાને આપણે નષ્ટ કરીશું, નાશ કરીશું. માટે કવિ સંહાર કરવાનું યુવાનને શું કરે છે? ના પાડે છે. અને પંખીનો સંહાર ના કરવા માટેની કવિની આ કાવ્યમાં શું છે? વિનવણી છે, આજીજી છે વિદ્યાર્થી મિત્રો. ખરેખર કવિનો
સ્વીકારીને સહન ન કરવા માટે એક વિનવણી અને એક આજીજી કરે છે. એ આજીજીમાં જ સ્વીકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી, સૌમાં પરમાત્મા રહેલો છે. આથી પક્ષીનો કે કોઈનો સંહાર કરવો એ પરમાત્માનો સંહાર કરવા બરાબર છે. માટે કવિ યુવાન શિકારીને સંહાર કરવાની શું કરે છે? ના પાડે છે. એમ કહીને કવિએ વસુદેવ કુટુંબકની ભાવના, વિદ્યાર્થી મિત્રો, ખરેખર પ્રકૃતિના તત્વો સાથે માનવ સહૃદયતાથી વર્તે તો જ આ વિશ્વમાં વસુદેવ કુટુંબકની ભાવના જળવાશે. કોઈનો સંહાર કરવાની ઈચ્છા પણ નહીં થાય, પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે આપણી શું રહેશે? અનુકંપા રહેશે. અને અંતે કવિ આપણને એક બાબત પર્યાવરણની જાળવણી માટે કહે છે કે મનુષ્ય પ્રકૃતિ ઉપરનું પોતાનું આધિપત્ય છે. મનુષ્ય પ્રકૃતિ ઉપરનું પોતાનું આધિપત્ય છે તેમ માનીને જીવી રહ્યો છે. એક હત્તુ અધિકાર છે એમ માનીને જીવી રહ્યો છે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું નિકંદન કાઢી રહ્યો છે. પશુ, પક્ષી, વૃક્ષો કશું સલામત નથી. પરિણામે અસહ્ય ગરમી, ઓઝોનના પડનું તૂટવું, દુષ્કાળ તો ક્યાંક, અકાળે વરસાદ, ધરતીકંપ, આ બધા માટે માનવ દ્વારા થતું પર્યાવરણનું અસંતુલન જ જવાબદાર છે. માટે આજે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે કેટલી જગ્યાએ દુષ્કાળ, કોઈ જગ્યાએ અકાળે વરસાદ પડે છે, ધરતીકંપ થાય છે. આ બધા માટે માત્ર ને માત્ર શું કોણ જવાબદાર છે? માણસ જ જવાબદાર છે. જો આ પૃથ્વી પર થતું પર્યાવરણનું જે અસંતુલન છે, અને અસંતુલન કરવા માટે કોણ જવાબદાર છે? માણસ છે. માટે આપણે પ્રકૃતિનું જતન કરવું જોઈએ, પર્યાવરણની આપણે જાળવણી કરવી જોઈએ. એ સંદેશ પણ કવિ કલાપી આપણને આ કાવ્ય દ્વારા આપણને શીખવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ કાવ્યને પૂર્ણ કરીશું. શબ્દ સમજૂતી: સંહાર એટલે નાશ, પ્રબળ, ઘાત, રૂડું એટલે સારું, સુંદર, આદ્રતા એટલે ભીનાશ, મૃદુતા માયાળુપણું, લતા એટલે વેલ વેલી, ઘટવું એટલે શોભવું, તહન એટલે તને, અને સુણવું એટલે સાંભળવું. વિરુદ્ધાર્થી શબ્દો છે. સંહાર એટલે સર્જન. વિદ્યાર્થી મિત્રો, સર્જન કરવું અઘરું છે અને સંહાર કરવું સહેલું છે. સ્થૂળ એટલે સૂક્ષ્મ, કોમળ એટલે કઠોર, આદ્ર એટલે શુષ્ક. અહીં આપણને વિકલ્પ આપેલા છે કે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? પંખીને પામવાને કવિ પંખીના ગીતને સાંભળવાનું કહે છે. નીચેનામાંથી કયો સંદેશો આપે છે? સંહાર કરવાનું રહેવા દે. સંહાર કરવાનું રહેવા દે એ આપણને સંદેશ આપે છે. એક વાક્યમાં 2 પ્રશ્ન છે, 2-3 વાક્યમાં 2 પ્રશ્ન છે, અને 7-8 લીટીમાં એક પ્રશ્ન છે. કાવ્ય પંક્તિ મેં તમને સમજાવી છે. અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ સૌરાષ્ટ્રના પ્રવાસ આયોજનમાં લાઠીમાં આવેલા કલાપી મ્યુઝિયમની મુલાકાત લો. વર્ગખંડમાં પ્રકૃતિ ગીતોની સ્પર્ધા રાખવી. કલાપીના જીવન વિશે તૈયાર કરેલી ફિલ્મ મેળવીને જુઓ. કલાપી જયંતિની ઉજવણી કરો. કલાપીને આપણે યુવાનોના કવિ તરીકે ઓળખીએ છીએ, માટે યુવા દિન તરીકેની પણ આપણે ઉજવણી કરી શકીએ છીએ. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો વિષય નંબર 11 જેનું શીર્ષક હતું સ્વીકારીને, એ ઉર્મી કાવ્ય અહીં પૂર્ણ કરીએ છીએ. અને આ પ્રશ્નના ઉત્તર તમારે પોતાની નોટબુકમાં લખવાના રહેશે. અસ્તુ.